જો કોઈ પણ વ્યક્તિના ચામડી ઉપર સફેદ ડાઘ હોય કે કોડ હોય તો શું એમને આખી જિંદગી એની સાથે જીવવું પડશે? એની બહુ સરળ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. જો લેઝર ટ્રીટમેન્ટથી કોઈ પણ વ્યક્તિ પોતાના હેર રિમૂવલ કરાવે છે તો એ પરમનન્ટ ના હોય. પરમેનન્ટ હોય પણ પેશન્ટ સિલેક્શન ઇમ્પોર્ટન્ટ છે. લેઝર ટ્રીટમેન્ટ ફક્ત સ્ત્રીઓ માટે જ છે? નહીં, 40-60% રેશિયો છે. 40% મેલ પેશન્ટ હેર રિમૂવલ કરાવે છે. જો સ્કિન ઉપર કોઈ પણ કાળો દાગ દેખાય છે તો એ કેન્સરસ હોય? નો, ભારતીય સ્કિનમાં ચામડીના કેન્સર ખાલી 1% હોય છે. કોઈ પણ જગ્યાએ જો વાગે છે અને એનો સ્કાર ખાડો કે દાગ પડે છે એની સાથે આખી જિંદગી જીવવું પડે? બિગ નો. શું લેઝર ટ્રીટમેન્ટ કરાવી બહુ મોંઘી હોય છે? લાર્જ પીઝાના સાઇઝના ખર્ચામાં પણ લેઝર ટ્રીટમેન્ટ થઈ શકે છે. શું પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક પર્પસીસ એટલે ફક્ત સુંદર દેખાવા માટે જ થતી હોય છે? પ્લાસ્ટિક સર્જરી સુંદરતા માટે પ્લસ તમારા ચામડીના રોગ ઠીક કરવા માટે પણ કરવામાં આવે છે. શું સ્કિન કેર પ્રોડક્ટ્સ જેમ કે સનસ્ક્રીન કે લોશન કે એવું બીજું કશું સ્કિનની ઉપર લગાડવા વાળી વસ્તુઓ વાપરવી જ ના જોઈએ? વાપરવી જ જોઈએ, પણ ડર્મેટોલોજીસ્ટ રિકમેન્ડેડ અને ગુડ બ્રાન્ડની પ્રોડક્ટ વાપરવી જોઈએ. મારે મારી સ્કિનનું ધ્યાન રાખવું છે તો બેસ્ટ ધ્યાન કઈ રીતે રાખી શકું? આના માટે તો આખો તમારે વિડીયો એપિસોડ જોવો પડે. એટલા શોર્ટ આન્સરથી આ જવાબ શક્ય નથી. એક વાત તો આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજનું જીવન છે ને એ સોશિયલ મીડિયાથી ડોમિનેટેડ જીવન છે. આપણે કોઈ પણ ઇવેન્ટમાં જઈએ છીએ, કંઈ પણ કામ કરીએ છીએ તો સોશિયલ મીડિયા ઉપર એના ફોટો આવવાના ચાન્સીસ વધારે હોય છે અને એટલે દરેક વ્યક્તિને સોશિયલ મીડિયામાં સુંદર દેખાવું હોય છે. આ સુંદર દેખાવા માટે આપણે આપણી સ્કિનનું ધ્યાન વધારે રાખતા હોઈએ છીએ. આ સ્કિનનું ધ્યાન રાખવામાં ઘણી વખત એવી બધી વસ્તુ આપણે કરી દેતા હોઈએ છીએ જેના લીધે જાનાથા લંડન પહોંચ ગઈ ટોક્યો જેવું થઈ જાય છે અને એટલે જ સ્કિનનું ધ્યાન પ્રોપરલી કેવી રીતે રાખવું ને એની માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે. હવે માહિતી કોણ આપવાનું છે? તો એ માહિતી આપવા માટે સ્કિનને લાગતા વળગતા જે સૌથી મોટા સ્પેશિયલિસ્ટ ગણાય ને એવા એક વ્યક્તિ આપણી જોડે બેઠા છે. એ વ્યક્તિ સ્કિન ક્લિનિક, હું તમને નામ કહીશ ને તો એમનું નામ તમને સંભળાશે. સખિયા સ્કિન ક્લિનિક વાળા ડોક્ટર જગદીશ સખિયા. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. સરનું હું તમને ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સર એક એમડી ડર્મેટોલોજીસ્ટ છે, સખિયા સ્કિન ક્લિનિકના ફાઉન્ડર છે. 1998માં જ્યારે એમણે સખિયા સ્કિન ક્લિનિકની શરૂઆત કરી હતી એના પછી આજે 27 વર્ષમાં તમને સ્ક્રીન ઉપર દેખાય છે 17 શહેરોમાં, જેમાં દુબઈ પણ આવી ગયું, એમાં ટોટલ 32 ક્લિનિક સરે કર્યા છે. સરનો પ્લાન 100 ક્લિનિક કરવાનો છે આપણા દેશના સ્માર્ટ સિટીઝમાં અને વર્લ્ડ લેવલ ઉપર અલગ અલગ શહેરોમાં. સરને આપણા દેશના વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુના હાથથી ચેમ્પિયન્સ ઓફ ચેન્જનો એવોર્ડ પણ મળેલો છે, કારણ કે ડર્મેટોલોજી ફિલ્ડમાં એમણે એટલી મોટી ક્રાંતિ લાવી છે. હવે સરનું ઇન્ટ્રોડક્શન આટલું ઇનફ છે, બાકી એમની અચીવમેન્ટ હું તમને કહીશ તો એ સવાર પડી જશે. પણ હવે સર તમને પહેલો પ્રશ્ન જ પૂછવા માંગુ છું, જે હમણાં મેં પૂછ્યો હતો કે આપણી સ્કિનનું ધ્યાન આપણે કઈ રીતે રાખી શકીએ જેનાથી આપણી સ્કિન એકદમ ગ્લોઈંગ હોય, સેલિબ્રિટી જેવી દેખાવા લાગે? સૌથી પહેલાં તો સ્કિન છે ને ડીપ હોય છે, ખાલી આપણે ઉપર જોઈએ છે એ નથી. તમે ઉપર સાફ કરો, કહું ને ગ્લાસ છે, ગ્લાસમાં ખરાબી નીચે હોય ને બહાર તમે ગમે એટલી સાફ કરો તો એક ગ્લાસ ખરાબ જ રહેવાનો છે. એમ તમારું નીચેનું જ્યાં લગી ખબર ને થળિયું તમે સારું ન કરો અને ખાલી દાળ સાફ કર્યા રાખો તો એ ટેમ્પરરી રહે. એટલે રૂટ કોઝ જ્યાં લગી તમે એડ્રેસ નહીં કરો ત્યાં લગી તમારી ઉપરની સ્કિન લાંબી સમય નહીં રહે. તો લોંગ લાસ્ટિંગ માટે જે ડર્મેટોલોજીસ્ટ તમારો એક તો કોઝ આઈડેન્ટિફાઈ કરે કે તમને શેને લીધે તકલીફ છે અને એનું જો મારણ કરે તો ઓટોમેટિક તમારું સોલ્યુશન આવી જાય અને એ લોંગ લાસ્ટિંગ શાયદ પરમેનન્ટ રહે. અને સૌથી સારી સ્કિન રાખવા માટે, સેલિબ્રિટી જેવી સ્કિન રાખવા માટે સૌથી પહેલાં તો ડાયટ, બેલેન્સ ડાયટ, તમારું એક્સરસાઇઝ, તમારું ડિસ્ટ્રેસ ટેન્શન મિનિમમ તમારે હોવું જોઈએ અને તમારું સ્કિન કેર જે રેજિમેન હોય છે, ડે ક્રીમ, નાઇટ ક્રીમ, સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝિંગ, જો તમે આટલું કરો તો તમારી સ્કિન સારી થઈ જાય અને સારી રહેશે. આ સારી સ્કિન માટે સરે જે 4 વસ્તુઓ કીધી ને એમાંથી 2 વસ્તુઓ હજુ હું ડિટેલમાં જાણવા માંગુ છું. તમે ડાયટ કીધું, તો ડાયટમાં કઈ વસ્તુઓ ખાવી જ જોઈએ જેનાથી સ્કિન સારી રહે? આપણા ડાયટમાં 30% કાર્બોહાઈડ્રેટ, 30% પ્રોટીન અને 30% ફેટ આટલું હોવું જોઈએ અને બાકીના જે 10%માં વિટામિન્સ, મિનરલ્સ, આયન્સ, વિટામિન્સના જે B12, ફેરેટિન છે એ બધું સપ્રમાણ હોવું જોઈએ. એટલે બેલેન્સ ડાયટમાં સૌથી જો વેજીટેરિયન ડાયટ કરીએ તો તમારે ફ્રૂટ છે, સિઝનલ ફ્રૂટ, ગ્રીન લીફી વેજીટેબલ્સ, ફાઇબર અને સ્પ્રાઉટ અલગ અલગ ટાઈપના આટલા તો તમારે જોઈ સારી સ્કિન, હેલ્ધી સ્કિન તમને જોતી હોય અને એ લોંગ ટાઈમ માટે જોતી હોય તો આટલા ફૂડ તમારા શરીરમાં હોવા જ જોઈએ.
ઘણી વખત ખાલી કાર્બોહાઈડ્રેટ જ ખાતા હોય, ઘણા જંક ફૂડમાં મેજોરિટી કાર્બોહાઈડ્રેટ આવતું હોય, કાં પછી ફેટ વધારે ખાતા હોય. તો પ્રોટીન આપણે ઇન્ડિયન ગુજરાતી થાળીમાં તો બહુ લિસ્ટ હોય છે, બહુ બધું થોડી દાળ હોય છે, બાકી બધું કાર્બોહાઈડ્રેટ હોય. તો કાર્બોહાઈડ્રેટ ઓછું કરવાનું, પ્રોટીન વધારવાનું અને ફ્રૂટ વધારવાનું. ફ્રૂટમાં કાર્બોહાઈડ્રેટ હોય પણ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય, જેથી સ્કિન માટે સારા. ચલો સર, ડાયટ સમજી ગયો. હવે તમે જે સ્કિન કેર રૂટીન કીધું, ડે ક્રીમ, નાઇટ ક્રીમ, મોઇશ્ચરાઇઝર ને સનસ્ક્રીન, એની સિસ્ટમ શું હોય ને કેવા પ્રોડક્ટ્સ યુઝ કરવા જોઈએ? આપણી ભારતીય સ્કિન છે ને અલગ અલગ ટાઈપની, કોઈની ડ્રાય સ્કિન હોય, કોઈની ઓઇલી સ્કિન હોય, કોઈની સેન્સિટિવ હોય, કોઈની સિઝનલ સ્કિન હોય, કોમ્બિનેશન સ્કિન હોય. કારણ કે વચ્ચે ઓઇલી હોય, સરાઉન્ડિંગ સ્કિન ડ્રાય હોય, ટી ઝોન ઓઇલી હોય, બાકી ડ્રાય હોય. તો તમારું જે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ છે એ તમારે જો પિમ્પલ્સ હોય તો નોન કોમેડિજેનિક યુઝ કરવાનું, અને એકદમ ડ્રાય સ્કિન હોય તો તમારે જુદું યુઝ કરવાનું. એક રેટિનાલ છે અને સેરામાઇડવાળું જે કોમ્બિનેશનવાળું જે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ છે, એન્ટી એજિંગ છે. અને ફેસ વોશ જે છે, જો તમારી સ્કિન ઓઇલી હોય તો સેલિસિલિક એસિડ બેઝવાળું તમારે ફેસ વોશ યુઝ કરવું જોઈએ. જો તમારી ડ્રાય સ્કિન હોય તો તમારે જે સિરામિડ કોમ્પ્લેક્સવાળું જે ફેસ વોશ આવે એ યુઝ કરવું જોઈએ. સનસ્ક્રીન, તમારી ઓઇલી સ્કિન હોય તો તમારે છે ને જેલ બેઝ સનસ્ક્રીન વાપરવાનું. જો તમારી ડ્રાય સ્કિન હોય તો ક્રીમ બેઝ સનસ્ક્રીન વાપરવાનું, અને બોડીમાં વાપરવું હોય તો લોશન ફોર્મમાં સનસ્ક્રીન વાપરવાનું, અને SPF મિનિમમ 30 to 50 વચ્ચે હોવું જોઈએ. અને એ ઉપરાંત તમારું જે ડેઇલી જે તમે જે ફેસ ઉપર વાપરો છો એ ડે ક્રીમ, જો તમારું આઉટડોર એક્ટિવિટી હોય, તમારે બહાર વધારે ફરવાનું હોય તો સનસ્ક્રીન સાથે વ્હાઇટનિંગ ક્રીમ એક જોઈ. અને જો તમારો ઇનહાઉસ અંદર હોય, પરંતુ જો કોમ્પ્યુટર સ્ક્રીનની સામે આખો દિવસ બેઠા હોય, તમારે કોઈ પણ આવી રીતના લાઇટ સામે બેઠા હોય, વિઝિબલ લાઇટ હોય, તો પણ સન બ્લોક લગાડવાનું જરૂરી છે. એ તમે ઇનહાઉસ હોય કે આઉટડોર એક્ટિવિટી, સનસ્ક્રીન વગર તમારે બહાર નીકળવું નહીં. કારણ કે અત્યારે UVA, UVB અને UVC ત્રણે રેઝ ઓઝોન પડ તૂટવાથી ધરતી પર આવે છે, અને સ્કિનમાં પ્રીમેચ્યોર એજિંગ, તમારી સ્કિન હોય 30 નહીં પણ તમારી સ્કિન દેખાય 40-50 વર્ષની. રિંકલ્સ, ઝુરિયા, સ્કિન લેક્ઝિટી અર્લીએસ્ટ આવે, અને સ્કિન કેન્સર ભારતીય ત્વચામાં પણ હવે ડેવલપ થવા માંડ્યા છે. સર, આ ભારતીય સ્કિનમાં જે પ્રોબ્લેમ્સ દેખાવા લાગ્યા છે ને એને લઈને જ મારો પ્રશ્ન છે નેક્સ્ટ, કે સ્કિન પ્રોબ્લેમ થવાના કારણો શું હોય છે? સૌથી જો જીનેટિક હોય, વારસાગત હોય. સેકન્ડ છે એ પોલ્યુશન, ડસ્ટ, જે આઉટર એન્વાયરમેન્ટલ ફેક્ટર છે એ છે. ત્રીજું છે કે PCOD, લેડીઝમાં જે હોર્મોનલ ઇમ્બેલેન્સ કહેવાય, જેન્ટ્સમાં પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ કહેવાય. એ સિવાય સ્ટ્રેસ, ટેન્શન, ઘણા બધા સ્ટ્રેસ છે, મેટ્રોમોનિયલ સ્ટ્રેસ છે. સ્ટ્રેસનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે જે પહેલાં નહોતું. એ ઉપરાંત બીમારી વધતી જાય છે, બીમારીની વારંવાર દવા વધતી જાય છે. તમારે હાઈ ડોઝ દવા જાય પેટમાં, તમારે ડાયરિયાની દવા છે, એન્ટીબાયોટિક છે, તમારું જોન્ડિસ હોય તો એની દવા લઈ. તમારે એ સિવાયના એટલા બધા જે સિઝનલ ડિઝીઝ છે, તો ડ્રગ્સનો ઓવરડોઝ થાય છે, બીમારીનો ઓવરડોઝ થાય છે. એ સિવાય જીમમાં પાવડર લેતા હોય, પ્રોટીન પાવડર જે ખોટા લેતા હોય છે. એ સિવાય ઘણા બધા જેવા ફેક્ટર છે કે એને લીધે સ્કિનમાં પ્રીમેચ્યોર એજિંગ ફાસ્ટ થાય છે. સ્કિન જે તમારી જે છે એમાં ડર્મિસ અને એપિડર્મિસમાં જે કોલેજન ફાઈબર છે એ સમય કરતાં વહેલા તૂટતા જાય છે, એટલે એજિંગ તમારી પ્રોસેસ ફાસ્ટ થાય. અને આ સ્કિન ડિસીઝ કઈ પ્રકારના હોય? સ્કિન ડિસીઝ મોટા 5 ટાઈપના છે, બ્રોડલી ક્લાસિફિકેશન કરી. એક જીનેટિક, વારસાગત જન્મજાત હોય, એમાં લાંછન હોય, ઘણા બધા એવા. એ ઉપરાંત ઓટોઇમ્યુન ડિસીઝ હોય, એમાં સફેદ ડાઘ આવી જાય, પેમ્ફિગસ આવી જાય, એ બધા. ડેવલપમેન્ટલ ડિસીઝ હોય કે ભાઈ જન્મ વખતે ન હોય પણ પાછળથી જે ડિસીઝ ડેવલપ થાય એ છે. એલર્જી ડિસીઝ ઘણા બધા થાય. બ્લિસ્ટરિંગ ડિસીઝ છે, પેમ્ફિગસ છે. એ સિવાય લાઇકન પ્લેનેટ છે, સોરાઇસિસ છે, સીડવા કહેવાય, સીડવા, ફંગલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, તજાગરમી કહી શકાય. એ સિવાયના ઘણા બધા 5000 સ્કિન ડિસીઝ છે. આ તો મેં તમને કોમન ડિસીઝ કીધા, પરંતુ જે મેઇનલી જે સ્કિનમાં જે નથી મળતા એ જીનેટિક ડિસીઝ નથી મળતા. બાકી બધા સ્કિન ડિસીઝ હવે અદ્યતન ટ્રીટમેન્ટથી, બાયોલોજિકલ ઇન્જેક્શન, સ્ટેમ સેલ, PRPથી મટાડવા હવે શક્ય છે. વાવ! તો સર, આ તમે આટલા બધા રોગ કીધા, તો મારા સ્કિન ઉપર મને કેવા લક્ષણો દેખાય કે કેવી વસ્તુ દેખાય તો તરત મારે કોઈ ડર્મેટોલોજિસ્ટ પાસે જવું જોઈએ? જેમ હાડકામાં તમને જોઈન્ટ પેન થાય, જેમ તમને ગેસ્ટ્રોમાં પેટમાં દુખે, જેમ તમને મેલેરિયા હોય તો તમને ફીવર આવે, એમ ચામડીમાં તમને ખંજવાળ આવે, તમને ચામડીમાં બળતરા થાય, ચકામા બને, બ્લિસ્ટર બને, લાલાશ આવી જાય, પાણી ભરાય. આ બધા સિમ્ટોમથી તમારે સ્કિનમાં ડિઝીઝ બનાવે. એ ઉપરાંત ઇઝીલી તમે બહાર તડકામાં જાઓ તો તરત સ્કિન તમારી કાળી થઈ જાય, ટેનિંગ થઈ જાય.
આઈ સર્કલ દેખાવા માંડે, તો આ બધી કોસ્મેટિક જે વસ્તુ કે દેખાવમાં ખરાબ લાગે તો પરંતુ એનું રૂટ કોઝ તો અંદર જ છે. એટલે કંઈ પણ સ્કિનમાં ચેન્જીસ આવે, ડ્રાયનેસ, ડલનેસ, ઓઇલી સ્કિન વધી જાય, ગરમી વધી જાય, ફુંસી વધી જાય, હેરફોલ થાય, નાખૂનમાં કંઈ તકલીફ પડે, જીભમાં કોઈ ચાંદા પડે, તો આવી કન્ડિશનમાં ડર્મેટોલોજીસ્ટને તરત દેખાડવું પડે. અને સર કોઈ તમને દેખાડે છે તો હવે સ્કિન ડિસીઝ છે કોઈ, તો એની ટ્રીટમેન્ટ કઈ કઈ પ્રકારની હોય છે? જેવું એનું કારણ એવું એનું મારણ. એટલે જે ડિસીઝ છે, માનો કે જીનેટિક છે તો એ પ્રમાણે એની ફેમિલી હિસ્ટ્રી આખી જોતા હોય છે. ઓટોઇમ્યુન ડિસીઝ એટલે કેમ અસ્થમા હોય, કેમ થાઇરોઇડ હોય, એમ અલગ અલગ જે ઓટોઇમ્યુન ડિસીઝ, સફેદ ડાઘ છે, કોડ છે, એ સિવાય અર્ટિકેરિયા, સીળવા છે, ડર્મેટાઇટિસ, ખરજવું છે, તો એ ઓટોઇમ્યુન ડિસીઝ છે તો એનું કારણ જોઈએ. એ સિવાય બાકીના જે છે કે ભાઈ એલર્જીક ડિસીઝ છે ઘણા બધા, તો એલર્જી એનું કારણ આઈડેન્ટિફાઈ કરીએ. કોઈ સનલાઇટથી થતું હોય, કોઈ કેમિકલ્સથી થતું હોય, કોઈ ખાવાથી થતું હોય, કોઈ કોન્ટેક્ટથી થતું હોય. લેડીઝમાં કોઈ સાબુ, ડિટર્જન્ટ પાવડર છે, અત્યારે સુરતમાં ઘણા બધા કેમિકલ્સના ઝોન છે, તો કેમિકલ્સ એક્સટર્નલ ઇન્હેલેશન પેટમાં જતા હોય, ખાણીપીણીમાં જતું હોય, તો એની અમે એલર્જી ટેસ્ટ કરીને આઈડેન્ટિફાઈ કરીએ. ટૂંકમાં રૂટ કોઝ એડ્રેસ કરી અને અમે એની થેરાપી ટ્રીટમેન્ટ નક્કી કરીએ. તો સર આમાં એક ડિસીઝ છે એનું મારે જાણવું તો મને પોતાને ઉત્સુકતા છે. આટલા બધા ડિસીઝનું તો નહીં જાણી શકીએ, પણ જો સફેદ ડાઘ કે કોડ હોય એની ટ્રીટમેન્ટ શું કરો છો તમે? સફેદ ડાઘની ટ્રીટમેન્ટ, અર્લી ટ્રીટમેન્ટ, બેસ્ટ ટ્રીટમેન્ટ. આગ નાની હોય બુઝાવી સહેલી પડે. સફેદ ડાઘ એવું છે કે જો અર્લી ટ્રીટમેન્ટ લો તો ચોક્કસ મટી શકે. 5 જાતના ડાઘ નહીં મટે. એક તો 10 વર્ષથી વધારે સમય થઈ ગયો હોય, સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, ફાધર મધરને હોય તો મટવાના ચાન્સ નહીં. ત્રીજું કે તમારા બોડીમાં 30% વધારે એરિયામાં ફેલાઈ ગયું હોય તો મટવાના ચાન્સ ઓછા. ચોથું કે જે જગ્યાએ વાળ જ ન હોય અથવા વાળ વ્હાઇટ થઈ ગયા હોય એ જગ્યાએ ડાઘ નહીં મટે. અને બીજું પાંચમું છે કે જે બોની પોઈન્ટ ઉપર જ્યાં બોની એરિયા હોય અને ત્યાં જો વ્હાઇટ સ્પોટ થયો હોય તો ત્યાં મેડિકલ લાઇન ઓફ ટ્રીટમેન્ટથી નહીં મટે, ત્યાં સર્જરી કરવી પડે. તો કહેવાનો મિનિંગ છે અર્લી ટ્રીટમેન્ટ 100% વ્હાઇટ સ્પોટ મળી શકે. અને એની જે પ્રોપર ટ્રીટમેન્ટ જો મેન્ટેનન્સ જે ડર્મેટોલોજીસ્ટ તમને રિકમેન્ડ કરે, કોઈપણ સફેદ ડાઘની દવા 3 થી 5 વર્ષ ચાલે. ઘણી વખત અર્લી ડાઘ છે 2-3 મહિનામાં મટી એટલે પેશન્ટ છોડી દે, પરંતુ ફરી પાછો ડેવલપ થાય છે. 3 to 5 યર્સનો જે ફોલોઅપ છે એ સફેદ ડાઘમાં બહુ જરૂરી છે. એમાં મેડિસિન આવશે, યુવી લાઇટ આવશે, એક્ઝાઇમર લાઇટ આવે અને ખાણીપીણીની પરેજી આવે અને અમુક ક્રીમ્સ આવે. બસ આટલું કરો, સફેદ ડાઘ ચોક્કસપણે મટી શકે. આ મને આજે નવી વસ્તુ જાણવા મળી છે કે સફેદ ડાઘની ટ્રીટમેન્ટ પણ છે. એટલે આજે તમે મને સમય આપ્યો છે એના બદલે હું તો બહુ જ આભારી છું. ચિંતા ના કરો, હજુ પ્રશ્ન પત્યા નથી, હજુ તો બહુ જ બધા પ્રશ્ન બાકી છે. નેક્સ્ટ પ્રશ્ન સર એ પૂછવા માંગુ છું કે ટ્રીટમેન્ટને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ બી હશે લોકોમાં, તો એ કઈ કઈ પ્રકારની તમે જોઈ છે? ગેરમાન્યતા એવું છે ઘણી વખત અંદરનો ડિસીઝ હોય અને ઘણી બધી કોઈ જગ્યાએ કે ભાઈ ક્રીમથી મટી જાય, તો ક્રીમથી નહીં મટે. ઘણીવાર રૂટ કોઝ અંદર હોય, બોન મેરોમાંથી એન્ટીબોડી બનતા હોય ને સ્કિનમાં આવતા હોય. હવે તમે ટ્યુબથી મટાડો તો અહીં મટી બીજી જગ્યાએ ચાલુ થાય. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનું મિનિંગ કે ગેરમાન્યતા એવી છે કે ઘણા ડિસીઝ સેલિબ્રિટી પણ એન્ડોર્સ કરતા હોય છે કે આ ક્રીમ લગાડો એટલે તમને આ થઈ જાય, આ ક્રીમ લગાડો તો આ થઈ જાય, આ ઓઇલ લગાડો તો તમારા વાળ ખરતા બંધ થઈ જાય. પરંતુ એનો રૂટ કોઝ આઈડેન્ટિફાઈ કર્યા વગર તમે તેને સોલ્યુશન આપો. એટલે મિથ એવી છે કે આ હું ક્રીમ લગાડીશ તો ગોરો થઈ જઈશ, આ ક્રીમ લગાડીશ તો મારી સ્કિન ટાઈટ થઈ જશે, આ ક્રીમ લગાડવાથી મારી એજ 10 વર્ષ નાની થઈ જશે, આ ક્રીમ આ ઓઇલ લગાડવાથી મારા વાળ બધા ઉગી જશે. આ બધી મિથ છે. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ અને આમ ચામડી માટે ઘાતક કહી શકાય એવી કે સસ્તી જે ટ્રીટમેન્ટ અત્યારે જે ઘણા બધા પેશન્ટ કે ભાઈ આ ક્લિનિકમાં સસ્તી છે, આ પાર્લરમાં સસ્તી સ્કિન ટ્રીટમેન્ટ થાય છે, આ સલૂનમાં મને સસ્તી સ્કિનથી હું ગોરી થઈ જાઉં છું, આ ફેશિયલ કરવાથી મારો સ્કિનનો આખો કલર ખુલી ગયો છે. તો એ મિથ છે. તમારી સ્કિનને તમે તમારી કિંમતી સ્કિનને તમે છે ને જોખમમાં મૂકો છો સસ્તાઈના ચક્કરમાં. તમારી ડીઝલ ગાડીમાં તમે ક્યારેય પેટ્રોલ નથી ભરતા, તમે એ નિર્જીવ વસ્તુનું કેટલું ધ્યાન રાખો. તો આ તો તમારી સ્કિન સજીવ છે. જન્મથી તમે મૃત્યુ લગી આ સ્કિન તમારી સાથે રહેવાની છે. તો આ સ્કિનની જાળવણી એવા સક્ષમ માણસોના હાથમાં આપવી જોઈએ જે ક્વોલિફાઈડ ડર્મેટોલોજી છે. એટલે તમારે જે મશીન જે છે FDA એપ્રુવડ હોવા જોઈએ. એ મશીન કોણ વાપરે છે, એ થેરાપિસ્ટ કોણ છે, ટ્રેન છે કે નહીં, એ બધું બહુ જોવું પડે. કાં તમારે ટ્રીટમેન્ટ કરવી જ નહીં જોઈએ, કરવી હોય તો સારી જગ્યાએ ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે કરવી જોઈએ. એટલે ચામડીની સારવાર જે લેઝર છે એ ગમે પાસે જઈને કરાવી લે એ મિથ છે.
ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ પાસે એના અંડર સુપરવિઝનમાં થવી જોઈએ. હવે સર આગળ વધીએ ને એ પહેલા બીજો એક પ્રશ્ન મારે ઘરે કોઈને અગર કોઈ વસ્તુથી સ્કિનને સારી કરવી હોય ને એને લઈને છે. ઘણા લોકો કે સ્કિન ઉપર મધ લખાવાથી સ્કિન સારી થાય, ઘણા લોકો એવું કે મલાઈ લગાવવાથી સારી થાય, ઘણા લોકો એવું કે બરફનો પેલો વાડકો બનાવીને એમાં મોઢું કરીએ તો આપણો મોઢો પર ગ્લોઈંગ સ્કિન થઈ જાય. તો હવે આમાં સાચું શું, કોને માનવાનું? આમાં બધું ખોટું નથી, કારણ કે આયુર્વેદિક આપણું વર્ષો જૂનું છે ને એલોપેથિક દવા હમણાં વર્ષોથી આવી છે. એલોપેથિક દવા છે ને એકદમ સ્ટાન્ડર્ડ જ આવી, 1+1 = 2 જેવું થાય. જ્યારે આયુર્વેદિકમાં એવું છે કે દરેક માણસને એક સરખો ફાયદો નહીં થાય. આપણે કેમ તમે પેરાસિટામોલ લો કે તમને કોઈ પણ વસ્તુથી તાવ આવે ઉતરી જ જાય, ખ્યાલ આવ્યો? એ તમને કેન્સરનો તાવ હોય, મેલેરિયાનો તાવ હોય, એક વખત તો ઉતારી દે, પરંતુ રૂટ કોઝ એડ્રેસ પછી કરવું પડે. એવી રીતના એલોપેથિકમાં છે ને તમે પ્રિડિક્શનવાળું રિઝલ્ટ મળે. જ્યારે પહેલાંમાં દેશી જે સોલ્યુશનમાં શું છે કે તમને પ્રિડિક્શન નહીં મળે. તમે મધ લગાડ્યું અને 2 જણાને લગાડ્યું તો બેને અલગ અલગ રિસ્પોન્સ મળે. કહેવાનો મિનિંગ એ છે મધ ખરાબ નથી, કડ ખરાબ નથી, ગુલાબ જળ ખરાબ નથી. આયુર્વેદિકના જેટલા આપણા ઘરમાં છે એ હું તો કહું કરવા જ જોઈએ, પણ પ્રાઇમરી ટ્રીટમેન્ટથી એનાથી જો તમને સારું રહેતું તો કેરી ફોરવર્ડ કરો, પણ એનાથી સારું ન થતું હોય છતાં પણ તમે એને જો કન્ટિન્યુઅસ કરો તો એ નુકસાન કરે. ત્યારે તમારે ડર્મેટોલોજીસ્ટનો ઓપિનિયન લેવો પડે. કારણ કે સેલિબ્રિટી અલગ અલગ જાતના માસ્ક બનાવે, અલગ અલગ જાતના પેસ્ટ બનાવે, એ પોતે લગાડે છે, પરંતુ અલ્ટિમેટલી એ લોકો તો પોતે ડર્મેટોલોજીસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેવા જતા હોય, પણ એ તમને ખાલી એની પોપ્યુલારિટી વધારવા માટે આ બધું કરતા હોય છે. હા, તમારે ડેફિનેટલી હોમ કેર છે ને ફર્સ્ટ કરવું જોઈએ અને સેકન્ડ એટેમ્પમાં અમારી પાસે આવવું જોઈએ, પણ તો તમારે એ જે પતલી લાઈન છે ને એ આઈડેન્ટિફાઈ કરવી જરૂરી છે કે હવે મને ફાયદો નથી થતો અથવા હવે મને નુકસાન થાય છે, તો તરત તમારે ડર્મેટોલોજીસ્ટને બતાવવું જોઈએ. સર હોમ કેર માટે એક નાનકડી ટીપ આપી દો ને જે આજથી બધા ફોલો કરી શકે. બેસ્ટ ક્લિન્ઝર છે એક ટર્મરિક અને યોગર્ટ છે. બેસ્ટ તમારું ટોનર છે એ રોઝ વોટર એન્ડ સેન્ડલવુડ છે. બેસ્ટ મોઇશ્ચરાઇઝર છે એ એલોવેરા અને કોકોનટ ઓઇલ છે. આ 3 છે જે હોમ કેર પ્રોડક્ટ છે એ તમે ઇઝીલી લગાડી શકો અને એ સેફ છે, ઇફેક્ટિવ છે અને રીપ્રોડ્યુસેબલ ઇફેક્ટ એની આવશે. હવે સર સખ્યા સ્કિનમાં આટલા બધા પ્રોસિજર થયા છે, આટલા પેશન્ટ્સ આવ્યા છે, તો મારે જાણવું છે, કારણ કે હું ડેટાનો માણસ છું, મને ગમે આવી રીતે ડેટા કલેક્ટ કરો, મારે જાણવું છે કે મેક્સિમમ પ્રોસિજર આજે શેના થતા હશે? અમારી પાસે 4 માટે મેક્સિમમ લોકો આવે છે. સૌથી પહેલાં પિગમેન્ટેશન માટે આવે છે, ગ્લો પિગમેન્ટેશન માટે. બીજું છે લેઝર હેર રિમૂવલ માટે, અનવોન્ટેડ લેઝર હેર રિમૂવલ આવે છે. ત્રીજું છે એન્ટી એજિંગ માટે કે ભાઈ અકાળે જે રિંકલ્સ, જે ઝુરિયા બની જાય, સ્કિન લેક્ઝિટી આવે. અને ચોથું છે હેરફોલ માટે. હેરફોલમાં મેલ અને ફિમેલ બંને આવે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ હોય, PRP હોય, મિઝોથેરાપી હોય, એક્ઝોઝોમ હોય, એ બધી થેરાપી લેવા માટે અમારી પાસે આવતા હોય છે. હવે સર આ બધી જે તમે ટ્રીટમેન્ટ કરી એટલે હવે નેક્સ્ટ સ્કિનથી આપણે આગળ વધીએ છીએ. તમે મને થોડા સમય પહેલા કીધું હતું કે પ્લાસ્ટિક સર્જરી ફક્ત કોસ્મેટિક ના હોય, તો પ્લાસ્ટિક સર્જરી કેવા સંજોગોમાં કરવી પડે જે સુંદર દેખાવા માટે નહીં પણ જરૂરત માટે હોય? પ્લાસ્ટિક સર્જરી જે કોસ્મેટિક છે ને એમાં લાઇપોસક્શન આવે, ટમી ટક આવે, બ્રેસ્ટ ઓગમેન્ટેશન, બ્રેસ્ટ રિડક્શન આવે, આઈ બેગ હોય, નોઝનો શેપ છે, રાઇનોપ્લાસ્ટી કહેવાય, ફેસ લિફ્ટ છે, ગાયનેકોમાસ્ટિયા છે, આ બધી છે એસ્થેટિક કોસ્મેટિક છે. જ્યારે જરૂરી છે જે તમારે બર્થ માર્ક હોય તો એમાં સર્જરી કરવી હોય, સફેદ ડાઘ હોય એમાં ગ્રાફ્ટિંગ કરવું હોય, તમને દાઝી ગયા હોય, પોસ્ટ બર્ન્સ કાર હોય અને એમાં જે ગ્રાફ્ટિંગ કરવું હોય એ તમારે કોસ્મેટિક નથી, એ તમારી જરૂરિયાત છે કે સ્કિન કોન્ટ્રેક્ટ થઈ ગઈ હોય, સ્કિન ગંઠાઈ ગઈ હોય, અંગૂઠો નાનો મોટો થઈ ગયો હોય, એમાં પ્લાસ્ટિક સર્જરી મદદરૂપ થાય છે. પછી સર હવે લેઝર હેર રિમૂવલની વાત કરીએ કે લેઝર ટ્રીટમેન્ટ વખતે કઈ બાબતનું ધ્યાન રાખી શકીએ જેનાથી વાળ પાછા ના આવે? લેઝર ટ્રીટમેન્ટમાં સૌથી જે અમને જે ગડબડ થાય ને પેશન્ટને રિઝલ્ટ નથી મળતા એ 2 કારણથી થાય છે. એક જે ટ્રીટિંગ પાર્ટ છે એમાં સસ્તું લેઝર, ખોટા પેરામીટર અને ખોટી ટ્રીટમેન્ટની ટેકનિક, આ 3 વસ્તુ કરીએ તો પણ રિઝલ્ટ નહીં મળે. અને બીજું કે પેશન્ટ પાર્ટ એ છે કે ટાઈમ ટુ ટાઈમ ટ્રીટમેન્ટ ન લેતા. ઘણી વખત આજે હેર રિમૂવલ કર્યું તો સેકન્ડ સેશન તમારે 4 થી 6 વીક પછી કરવો જ જોઈએ. જો તમે એ સેશન લાંબુ કર્યું, 6 મહિના 3 મહિના આવ્યા તો તમારી હેર સાયકલ, એનાજન, કેટાજન, ટેલોજન સાયકલ અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે તમારે સેશન વધારે લેવા પડે, પછી બાલ પતલા થઈ જાય, પછી બાલ જાતા નથી. એટલે જો ટાઈમ ટુ ટાઈમ તમે સેશન લીધું હોય, ટાઈમ ટુ ટાઈમ મોઇશ્ચરાઇઝિંગ, સ્કિન ટેનિંગ નહીં થવું જોઈએ, સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ અને જે હેરને
હોર્મોન્સની ડિસ્ટર્બન્સને લીધે હેર આવતા હોય એની દવા જે ડૉક્ટરે તમને પ્રિસ્ક્રાઇબ કરી હોય એ જાતે બંધ નહીં કરવાની, એ તમારે સાથે જ ચાલુ રાખવાની, તો હેર રિમૂવલનું રિઝલ્ટ એક્સેલન્ટ આવે. પછી સર સ્કિન કેર પ્રોડક્ટ્સનો સવાલ પૂછવા માંગુ છું. તમે થોડા સમય પહેલા કીધું કે આટલા પ્રોડક્ટ્સ યુઝ કરવા જોઈએ આપણી સ્કિનને સાચવવા માટે, પણ મારે જાણવું છે કેવા પ્રોડક્ટ્સ ના વાપરવા જોઈએ. યસ, અત્યારે છે ને ગવર્મેન્ટમાં જો કે હવે તો સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. પહેલાં તો છે ને કોઈ ધારાધોરણ નહોતા, કોઈ પણ બનાવી શકે. તો એમાં જે પેરાબિન આવે, ફોર્માલિટી આવે, ટોક કરીને આવે, હેવી મેટલ્સ આવે, ફ્રેગ્રન્સ જે હાઈ કોન્સન્ટ્રેશનવાળા ફ્રેગ્રન્સ હોય, પ્રિઝર્વેટિવ જે આવતા હોય, એ બધા ઇન્ગ્રેડિયન્ટથી તમારે બચવું જોઈએ. જે મેડિકલ ગ્રેડ જે પરમિશન જે ગવર્મેન્ટ આપેલી, જે FDA જે તમને ધારાધોરણ આપી, એટલે કહેવાનું મિનિંગ કે બ્રાન્ડેડ છે, વેલ ગુડ બ્રાન્ડની અગર તમે પ્રોડક્ટ જો યુઝ કરશો તો આ બધું અંદર આવશે. એટલે ગમે એવી કોઈ પણ આ ફ્રેન્ડે આ ટ્યુબ વાપરી, અત્યારે લોકો ડબ્બી બહુ વાપરે છે, એમાં નામ જ નથી વ્હાઇટનિંગ માટે, તો સ્કિન સેન્સિટિવ, એમાં સ્ટીરોડ આવે છે, તો ગોરી તો થઈ જ જાય, પણ સ્કિનમાં રિંકલ્સ, ઝુરિયા, બાલ આવે, સ્કિન પતલી થઈ જાય, તડકામાં તમે જઈ ન શકો, સહન ન કરી શકો, એટલા બધા ફેરફાર આવે. તો ગમે એવી ટ્યુબ, ગમે એવી પ્રોડક્ટ કોઈ પણ એન્ડોર્સ કરે તમારે નહીં વાપરવાની, કાં ડર્મેટોલોજી એન્ડોર્સ કરવી જોઈએ, અથવા તમને ગુડ બ્રાન્ડવાળી તમે જો વાપરો તો તમારી સ્કિન સારી રહે અને કોઈ જાતની સાઇડ ઇફેક્ટ નહીં થાય. હવે સર તમે આ વધારે ફ્રેગ્રન્સવાળી જે વસ્તુઓ ના વાપરવાનું કીધું, તો પરફ્યુમ ને ડિયોડરન્ટ વપરાય ડાયરેક્ટલી સ્કિન ઉપર? હા, પણ એ પરફ્યુમને બધા છે ને માત્રાવાળા હોય છે. તમે કહો જે અનામી હોય એ નહીં વાપરવાના, જેમાં તમને છે ને એનું કોન્સન્ટ્રેશન છે ને પરમિશન માત્રામાં રાખવું હોય. પરફ્યુમને જે છે ને એ જેને એની એલર્જી હોય એને નહીં વાપરવાના, કારણ કે એલર્જી પેચ ટેસ્ટ અમે નક્કી કરીએ. ઘણી વખત તો મિસિસને એલર્જી હોય ને મિસ્ટર છાંટે તો મિસિસને ખંજોળ ચાલુ થઈ જાય. તો ઘણી વખત એ પરફ્યુમથી પણ દૂર રહેવું બને ત્યાં લગી. જેને એલર્જીનો કોઠો હોય, એલર્જીવાળી તાસીર હોય, એને બને ત્યાં લગી ફ્રેગ્રન્સવાળી વસ્તુ નહીં વાપરે. પણ જેને કંઈ નથી એ બેચારો વાપરી શકે, એને શું કામ પ્રોબ્લેમ આપીએ? તો વાપરી શકાય, પણ ગુડ બ્રાન્ડમાં એમાં પરમિસેબલ માત્રામાં ફ્રેગ્રન્સ હોય કે જેથી તમારી સ્કિનમાં એક્સ્ટ્રીમ કોઈ ચેન્જીસ ન લાવે, તો તમે આરામથી વાપરી શકો. હવે સર તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો સ્કિન માટે અને બીજી બધી વસ્તુઓ માટે આજે? 4 મેસેજ બહુ જરૂરી છે. સેલ્ફ કેર. તમે જો તમારી સ્કિનનું, તમારી બોડીનું તમે જાતે ધ્યાન નહીં રાખો તો બીજું આમાં કોણ રાખશે? પછી તો બીમારી આવશે. તો સૌથી પહેલાં સેલ્ફ કેર બહુ જરૂરી છે. બીજું છે કે વેલ બેલેન્સ ડાયટ. તમારો જે ડાયટનું કોઈ રિપ્લેસમેન્ટ નથી, ચાહે કેટલી ગોળી લો, કેટલી મલમ લો, કેટલા ટ્રીટમેન્ટ લો, પરંતુ જ્યાં લગી તમારું બેલેન્સ ડાયટ અંદર નહીં જાય ત્યાં લગી તમારી સ્કિન લાંબી સમય સારી નહીં રહે. તમારે અમારી પાસે વારંવાર આવવું પડશે. ત્રીજું છે કે તમારે એક્સરસાઇઝ કરવી જ જોઈએ. જે તમે એથ્લેટિક જો કેવી સ્કિન શાઇની હોય, કારણ કે દોડતા હોય મેરેથોનવાળા, છિદ્રો બધા ખુલી જવા જોઈએ. એટલે તમારે વીકમાં 5 દિવસ તમારે 1 કલાક એક્સરસાઇઝ કરવી જોઈએ. એ આપણા મોદી સાહેબે કરે, બધાય કરે, જે કરે છે એ પાછળની લાઈફ જે છે એ સારી જાય. નતર છે ને હોસ્પિટલના ચક્કરમાં તમારે કાટવા પડે. ચોથું છે સ્ટ્રેસ. જો સ્ટ્રેસ આ જગતમાં જન્મ થયા ત્યારથી સ્ટ્રેસ હોય છે, પણ એ સ્ટ્રેસને કઈ રીતે તમે હેન્ડલ કરો છો એ તમારી સ્કિનમાં ખાલી સ્કિન નહીં, તમારી આખી સિસ્ટમ ઉપર કામ કરે છે. અને સૌથી છેલ્લું અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે પણ ચામડીનો રોગ કંઈ પણ થાય તો ડર્મેટોલોજીસ્ટની એડવાઇસ તરત લેવી, જેથી કહ્યું ને આગ નાની હોય તો બુઝાવી સહેલી પડે, આગ મોટી હોય તો બુઝાતી નથી. પાકિસ્તાન આપણી સામે જ છે એક્ઝામ્પલ, કે જો એને પહેલેથી ધ્યાન રાખ્યું હોય તો આજે એટલો દુશ્મન દેશ ન થયો. આગ અને દુશ્મન, જેટલી તમે આગ, દુશ્મન અને ડિઝીઝ જેટલો તમે જલ્દી હેન્ડલ કરો એટલો તમારા માટે સારું. વાહ! હવે સર છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું. 27 વર્ષમાં 32 ક્લિનિક ખોલી દીધા છે, 100 ક્લિનિકનો ટાર્ગેટ છે, તો સખિયા સ્કિન ક્લિનિકના સક્સેસનું કારણ શું છે સર? પેશન્ટ સેટિસ્ફેક્શન સૌથી અગત્યનું છે. બીજું કે એડવાન્સ ટેકનોલોજી અમે વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજી અમારા સેન્ટરમાં છે. અને ત્રીજું કે પેશન્ટને એક જ છત્રની નીચે ચામડીના રોગ ની સારવાર મળે. ડર્મેટો સર્જરી અમે કરીએ, બધા જાતના લેઝર કરીએ, બધી જાતની એસ્થેટિક ટ્રીટમેન્ટ એટલે બોટોક્સ, ફિલર, થ્રેડ કરીએ, અને 5મું પ્લાસ્ટિક સર્જરી પણ કરીએ. તો એક છત્ર નીચે બધું મળે. તો પેશન્ટને જોઈશું, એને રોગ સારા થવો જોઈએ, એને ઇફેક્ટિવ, ઇકોનોમિકલ, સેફ, FDA એપ્રુવ ટ્રીટમેન્ટ મળે એટલે પેશન્ટ ખુશ. તો અમે ખુશ. સર, તો ઓલરેડી આટલી બધી ટ્રીટમેન્ટ એક જ જગ્યાએ થાય છે, આટલા બધા ક્લિનિક ખુલી જવાના છે, તો હવે સખ્યા સ્કિન ક્લિનિકમાં તમારે આગળનો ફ્યુચર પ્લાન શું છે? ભારતની 140 કરોડની પોપ્યુલેશન છે અને 17,000 જ ડર્મેટોલોજીસ્ટ છે. તો એ પણ બધા મોટા સિટીમાં છે. નાના ટાયર 2, ટાયર 3 સિટી જે કે 70% ભારત ત્યાં વસેલું છે, તો ત્યાં ડર્મેટોલોજીસ્ટ છે જ નહીં.
તો ફર્સ્ટ પ્લાન મારો એ છે કે 20,000 જે નાના નાના સેન્ટરમાં એક AI બેઝ સ્કિન મોડેલ સ્કિન ટ્રીટમેન્ટ ક્લિનિક બનાવવાનું. બીજું છે કે 17,000 ડર્મેટોલોજીસ્ટ છે, એક પણ મેક ઇન ઇન્ડિયા મશીન લેઝર ભારતમાં બનતા નથી, તો અમે એ બનાવવા જઈ રહ્યા છીએ. ત્રીજું કે એડવાન્સ ટ્રીટમેન્ટ જે ક્રીમ જે બધી જે છે ને ફોરેનની 3,000-4,000 રૂપિયાની મળે છે, જે નેનોટેક, એ અમે 400-500 રૂપીસમાં ઇન્ડિયામાં બને એવું એ સખ્યા એડવાન્સ સાયન્સની અંદર પ્રોડક્ટ પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ. અને ચોથું જે ઇમ્પોર્ટન્ટ છે કે અમે વર્લ્ડનું લાર્જેસ્ટ સ્કિન સેન્ટર જે 3 લાખ સ્ક્વેર ફીટમાં અમે જે બનાવવા જઈ રહ્યા છીએ, કે જે વર્લ્ડ આનાથી મોટું વર્લ્ડમાં ક્યાંય નથી, એ સુરતમાં છે. અને હજી એક ઇમ્પોર્ટન્ટ છે કે અમે અમારો આવતા વર્ષે IPO લાવવાના છે, તો એમાં અમારા પેશન્ટ જે છે કે જે અમારી પાસે સક્સેસફુલી ટ્રીટમેન્ટ લઈ ગયા છે, તો એ અમારી સક્સેસ જર્નીમાં અમે પેશન્ટને પણ પાર્ટનર બનાવવા જઈ રહ્યા છે. તો IPO આવવાનો છે આવતા વર્ષે. વાવ, ઓલ ધ બેસ્ટની તો જરૂરત નથી સર, મને ખબર છે કે તમે લાવશો તો બધું પરફેક્ટ જ હશે, પણ તમે જે મેક ઇન ઇન્ડિયાની વાત કરી છે, આના લીધે હું ગર્વ અનુભવ કરું છું કે હજુ પણ એક ફેમસ ગુજરાતી, સક્સેસફુલ ગુજરાતી, ગુજરાતીઓનું નામ આગળ જઈને દુનિયામાં રોશન કરશે. હું આજે આભારી છું તમારો કે તમે મને સમય આપ્યો છે, અને ગર્વ અનુભવ કરી આપણે જ્યારે આવા કોઈ વ્યક્તિ આપણને સમય આપે, આપણી સાથે બેઠા હોય. થેન્ક યુ સો મચ, તમે દરેક પ્રશ્નનો મને જવાબ આપ્યો છે. એમ તો મને મનમાં આવતા હતા દરેક પ્રશ્ન સરને પૂછ્યા છે, પણ જો કોઈ પણ પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે તો કમેન્ટમાં તમે પૂછી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને સખ્યા સ્કિન ક્લિનિકમાં પણ પૂછી શકો છો. આ વિડીયોની માહિતી તમને ગમી હશે. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.